મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। જિલ્લાના 110 થી વધુ ગામમાં ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા છે। ભાજપ નેતા અને પૂર્વ સાંસદના ગામમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। મોહન કુંડારિયા વિરુદ્ધ જેતપુર ગામમાં બેનરો લાગ્યા છે। મોહન કુંડારિયાના ગામ નીચી માંડલમાં પણ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે। ખેડૂતોની માંગણી મુજબ સરકાર પરિપત્ર જાહેર કરે તેવી માંગ કરાઈ છે। જો માંગ નહીં સ્વીકારાય તો ત્યાં સુધી ભાજપ વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા દેવ ફોન લાઈન પર છે। દેવ, મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે, શું માંગ છે ખેડૂતોની? મોરબીમાં જેતપુર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાના ગામથી શરૂ થયેલું આંદોલન અત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનલાલ કુંડારિયાના ગામ સુધી પહોંચ્યું છે। હાલ અત્યારે વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાના વિવિધ 110 ગામોમાં છે ભાજપના જે નેતાઓ છે ને તેઓ પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। હાલ અત્યારે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ ભાજપના હાલના કોષાધ્યક્ષ મોહન કુંડારિયાના ગામમાં જે બેનર લાગ્યું છે એ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ખેડૂતોએ જે પોતાની જે માંગણીઓ છે તેને સતત સરકાર તેમજ વીજ કંપનીના વિરોધ માટે સતત લડત આપી રહી છે। નાના મોટા કાર્યક્રમો આપી રહી છે, ડાયરાઓ કરી છે, તેમજ અનેક જે ગામડાઓ છે ત્યાં જઈને ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે કે અત્યારે જે સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતના હિતમાં નથી, જેથી કરીને આગામી દિવસોમાં સરકાર આપણી માંગણીઓ સ્વીકારે તે માટે લડત આપવાની છે। એટલે અત્યારે હાલ જે જેતપુર ખેડૂત આંદોલન સમિતિ છે વિવિધ ગામોમાં જાય છે અને ખેડૂતોને સમજાવે છે કે જે પરિપત્ર છે રદ થવો જોઈએ અને જે આપણી માંગણીઓ છે તે મૂળ આપણને મળે તે રીતે આગળ કાર્યવાહી કરવી જોઈએ। તે રીતે હાલ જે ખેડૂતો છે અત્યારે માંગણી ઉપર બેઠા છે। બિલકુલ, આભાર દેવ તમામ જાણકારી માટે।